ગઈકાલે તો મારો દિવસ સુધરી ગયો. હું બે અત્યંત બ્યુટીફુલ વ્યક્તિઓને મળ્યો. વેરી બ્યુટીફુલ પીપલ. એકની ઉંમર 7 વર્ષની અને બીજાની 82 યર્સની. એકના ચહેરા પર બુદ્ધિનું સૌંદર્ય અને એકના ચહેરા પર વૃદ્ધત્વ, ઓલ્ડ એજની બ્યુટી. એકની આંખોમાં જીવનને ગ્રહણ કરવાની ઉત્સુકતા, ક્યુરિયોસિટી, અને એકની આંખોમાં બધું જ જોઈ લીધાનો સંતોષ. થયું એવું કે હું ગયો હતો વીનસ પાર્કલેન્ડમાં. એટલે સાંજે રેડિયો મિર્ચીની એક એક્ટિવિટી હતી જેમાં સોસાયટીના બધા બાળકોએ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પાર્ટ લીધેલો અને લેડીઝ એમણે રંગોળી કોમ્પિટિશનમાં, અને બહુ જ સુંદર રંગોળીઓ બનાવી હતી. મારે એમાંથી વિનર્સ ચૂઝ કરવાના હતા, જજિંગ કરવાનું હતું. એ તો થઈ ગયું, પણ એમાં છે ને બહુ બધા લોકો હતા, બહુ ક્રાઉડ હતું. પણ એમાં એક 7 વર્ષની છોકરી હતી. શું તેજ હતું એના ચહેરા પર! બુદ્ધિ એની આંખોમાં છલકાતી હતી. એના ચહેરાની કાંતિ, એના ફેસનો ઓરા જોઈને આપણને એમ થાય કે આગળ જતા દીકરી કંઈક બહુ મોટું કામ કરશે. અને સામે બીજા એક લેડી હતા 82 યર્સના. એમનું નામ ગિનિસ બુકમાં છે. નામ છે રેણુકાજી. 2011માં એમણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવેલો 25 કલાક સુધી સતત સિતાર વગાડ્યું હતું, મેરેથોન. એ વખતે 76 યર્સના હતા. 25 hours સુધી કોન્સ્ટન્ટલી સિતાર વગાડ્યું હતું. મેં એમને પૂછ્યું, મેં કહ્યું દાદી તમે તો પ્રી ઇન્ડિપેન્ડન્સ કાળ પણ જોયો છે, આઝાદી પહેલાનું ભારત જોયું છે, તો અમારી જનરેશનને કઈ વસ્તુમાં તમારે ટકોર કરવાનું તમને મન થાય, સુધારવાનું મન થાય? એક વસ્તુ જો કહેવાની હોય તો કઈ હોય? એમણે એમ કહ્યું કે અંગ્રેજો છે ને આપણને 3 ડી આપીને ગયા છે. ડી ફોર ડિસિપ્લિન, ડી ફોર ડિક્શનરી, ડી ફોર ડિવાઇડ એન્ડ રૂલ. આ 3માંથી આપણે છે ને છેલ્લી વસ્તુ અપનાવી છે, અને પહેલી 2 વસ્તુ નથી અપનાવી. ખરેખર અપનાવવા જેવું હતું ડિસિપ્લિન અને શબ્દ ભંડોળ, કમ્યુનિકેશનની સ્કિલ્સ. એની જગ્યાએ આપણે ડિવાઇડ એન્ડ રૂલમાં પડ્યા. એમણે કહ્યું કે ડિસિપ્લિન જો આવી જાય, સિવિક સેન્સ જો આપણામાં આવી જાય, જે અત્યારે ખૂટતી દેખાય છે. લોકો એકબીજા પ્રત્યે બહુ જ ઇન્ટોલરન્ટ છે, બીજાનું માન નથી જાળવતા, બીજાને કેવું લાગશે એ નથી વિચારતા, બસ પોતાનું જોજો કરે છે. એટલે એક બેસિક ડિસિપ્લિન જે હોય વ્યક્તિના જીવનમાં એ આવી જાય રૂટીનમાં, તો બહુ ફરક પડી જાય એવું એમણે કહ્યું. અને આજનો મોર્નિંગ મંત્ર. 7:14 થઈ રહી છે. દિવસ દરમિયાન કોઈક એવી વ્યક્તિ તમને મળે જે કાં તો તમને ઇન્સ્પાયર કરે અથવા તો પછી એનું વ્યક્તિત્વ તમને સ્પર્શી જાય, તો તમારો દિવસ કેટલો સુધરી જાય. મને તો કાલ બહુ મજા પડી આ બંને જણને મળીને. શું તમે એવી વ્યક્તિ છો જે કોઈ બીજાનો દિવસ સુધારી શકે? ના હો તો બનીએ. એ વિચારની સાથે દિવસની શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ માય ડિયર.